એકદમ નાના ને જો બહાર રમવા હવે ટાઈમ ઓછો છે, અડધી કલાકમાં પૂરું કરી. આ એક વર્ડ છે એસોસિએશન. શું એનું મીનિંગ? ઓકે, હવે એની સાથે આપણે થિંકિંગ મૂકી દઈએ. એસોસિએટેડ થિંકિંગ એટલે શું થયું? કોઈ વિચાર સાથે જોડાઈ જાઉં. ઓકે, એક થોટ પૂરો થાય એ પેલા એક થોટ થી કઈ જોડાયેલું હોય એના ઉપર બીજો થોટ ચાલુ થાય. હા, એમાંથી કંઈક બીજું નીકળે એટલે એક વિચાર ચાલુ છે. હા, એક વિચાર ચાલુ છે. મેં એનું શર્ટ જોયું, મને એમ ખ્યાલ આવ્યો કે આવું તો શર્ટ મારી પાસે પણ છે, પણ એ હું ખરીદવા ગયો હતો ત્યારે હા આ મને મળી હતી ને. એ તો કોમ્પ્યુટરમાં ભણે છે. આજકાલ જરા મંદી આવી, રાઈટ? હા, સો એસોસિએશન્સ, રાઈટ? આ એનું એક સ્તર છે. હજી એની થોડી ગહેરાઈમાં આપણે જશું. આ સમજાય છે બધાને? બોલો, બીજું કોઈ એક્ઝામ્પલ કોઈ આપી શકે? એસોસિએટેડ થિંકિંગ, બીજું કોઈ એક્ઝામ્પલ? હા બોલ. કોઈ એક જણ વિચાર રજૂ કરે અને એના પર જ આપણા વિચાર પાછા. હા, એટલે એકમાંથી બીજું નીકળે એ આપણે જોઈ લીધું. એક વિચારમાંથી બીજું નીકળે, પણ એનાથી થોડી ગહેરાઈમાં હું પૂછું. પ્રોફેસર તમે આમ આવી જાઓ ને એટલે આજે ખુલ્લું થઈ જાય. હા, બોલો બોલો. તે હું તને જોઉં છું તો કઈ રીતે હું તને જોઉં? કઈ જોડાણ થાય છે કે નથી થતું? રાઈટ? બોલો. થાય છે. થાય છે. શું થાય? અટેન્શન બધાનું અહીંયા જોઈએ. તમે આમથી આમ ફરશો એ મને નહીં ખ્યાલ. મને કામિંગ ઓફ ધ થિંકિંગ ઇન્સ્ટ્રુમેન્ટ સ્થિરતા છે, રાઈટ? ઓકે, એમાં સ્પેશિયલી પેરેન્ટ્સની અંદર મને એમ લાગશે કે ભાઈ ચંચલતા છે તો પછી વાહ ચંચલ વ્યક્તિ નહીં. ઓકે, બોલો. હા, હું એમને જોઉં છું તો કઈ રીતે જોઉં છું? શું
હું રિયલી હકીકતે એને જોઉં છું કે મારી અંદર જે પડેલું છે એને જોઉં છું? અંદર જે છાપ એટલે શું થાય છે એને જોઉં છું, એની સાથે સીધો શું જોઉં છું? એસોસિએશન્સ. શું શેની સાથે હું જોડાઉં છું? જે વિચારો એ ક્યાંથી ઉત્પન્ન થાય છે? મને મારી સાથે કંઈક દુર્વ્યવહાર કર્યો છે. હવે જ્યારે હું જોઉં છું એને ફરીથી, ત્યારે એ દુર્વ્યવહારના વિચારો આવે છે કે નથી આવતા? આવે. તો હું એને જોઉં છું કે મારા વિચારો જે આવે છે એનો હું ગુલામ છું? બોલો. રાઈટ. એટલે આપણે જ્યારે કોઈ પણ વ્યક્તિને જોઈએ છીએ ત્યારે એને ક્લિયરલી જોઈ નથી શકતા. જે જોઈએ છે એ અંદરના એસોસિએશન્સ માંથી જોઈએ છે. હજી હવે થોડી ગહેરાઈમાં હું જરા સ્પીડમાં જાઉં છું, કારણ કે અડધી કલાકનો ટાઈમ છે. થોડી વધારે ગહેરાઈમાં. હવે શું આવશે? એનાથી વધારે ગહેરાઈમાં શું આવશે? એટલે એસોસિએશન્સ કમ ફ્રોમ મેમરી. બરાબર છે. એટલે એ આપણે એક બાજુએ મૂકી જે આવે છે એસોસિએશન એ મેમરીમાંથી આવે છે. આપણે એક સ્તર જોયું કે એક બીજી વાતમાંથી ત્રીજી વાત. ઓલા છોકરાએ મને મોકલેલું કે ભાઈ આ તો માઇક છે અને માઇક લોડાનું બને છે અને લોડો ટાટા સ્ટીલ બનાવે છે, એ જમશેદપુરમાં બનાવે છે અને જમશેદપુરના લોકો ભૈયા કહેવાય અને ભાઈ લોકો તો બોમ્બેમાં હોય એ દાદાગીરી કરે છે. અત્યારે તો ઇલેક્શન આવે છે એટલે મારી વાત જરા માઇક ઉપર સમજજો. ક્યાં આપણે એક જાતના એસોસિએશન. બીજું, જ્યારે આપણે કોઈને પણ જોઈએ છે, સાંભળીએ છીએ, ત્યારે આપણે ઓલવેઝ એક પડદો હોય છે, અંદર જોડાણનો પડદો હોય છે. કંઈક પહેલા થઈ ગયું છે, એમાંથી કંઈક વાત અત્યારે હું બોલું છું, એ વાતમાંથી તમને કંઈક યાદ આવે છે, આવી વાત મેં પહેલા સાંભળેલી છે, હું આની ઉપર લેક્ચર આપું છું, હું આમ કરું છું, અને એ બધાય જે ખીચડી છે એમાંથી હું જોઉં છું. એને એસોસિએશન. ક્લિયરલી આપણે કોઈને જોઈ શકતા નથી. રાઈટ. હવે ત્રીજી વસ્તુ આ કઈ જગ્યાએ આવે? એવરીથિંગ પડદો છે. શું કહેવાય એને? સ્પાઈડર્સ વેબ. બરાબર છે. અને એ પડદો જે છે એને સ્ટ્રક્ચર કહે છે તાવડીએ. એ પડદો જ્યાં સુધી તૂટતો નથી ત્યાં સુધી કઈ આપણું થતું નથી. રાઈટ. ઓકે. ત્રીજી, કારણ કે આજે આપણે થોડી એક્સરસાઇઝ કરવાની. બોલો. સ્ટ્રેટ બેસો. સ્ટ્રેટ. આમ પગ ઉપર રાખીને નહીં બેસતા પ્લીઝ. બધા સ્ટ્રેટ બેસો. બોલો. રિએક્શનમાં પણ ક્યાં? વેર ડઝ ધ રિએક્શન કમ? હજી રિએક્શન સુધી આપણે નથી પહોંચ્યા, પણ ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ રિએક્શન. જી બોલો. એટલે એ તો કંઈક સાંભળું છું. તો એ જે હું સાંભળું છું અંદરના એસોસિએશનમાં. હવે હું કહું છું કે એક ત્રીજી કોઈક એવું મને બતાવો. ત્રીજું કંઈક બતાવો. You don't agree. When somebody, જે એને કીધું reactions when I'm talking to somebody. આ ત્રણે સ્તર આપણે આજે જોઈ લઈએ. રાઈટ. હવે આપણે કોઈની જોડે વાત કરતા હોય તો પહેલી વસ્તુ શું આવે છે મગજથી? આપણે કયો કિનારો લે છે? એનો કિનારો લે છે કે ઓપોઝિટ કિનારો લે? ઓટોમેટિકલી we take the opposite stance. એટલે ઇમિડિયેટલી એ જે બોલે છે એના વિરોધમાં ઘણા બધા આઈઝ અંદર ઉત્પન્ન થવા માંડશે. એ જે બોલે છે ઓટોમેટિકલી. રાઈટ. હવે આજે આપણે શીખવાનું છે કે કોન્વર્ઝેશન જે છે ક્યાં છે? બોલી આર્ટિસ્ટ મારી મિત્ર ક્યાં છે? ભાઈ. ઓકે. રાઈટ. હવે એ આર્ટ વર્ક બનાવે છે. શું છે? વોટ ઇઝ ધેટ આર્ટ વર્ક? એની અંદર કોન્ટ્રડિક્શન્સ હોય, પણ એ કોન્ટ્રડિક્શન શેની માટે હોય? કોન્ટ્રડિક્શન્સ બધા સમજો છો? વિરોધાભાસ એ શેની માટે હોય? સપોઝિંગ હું કહું કે નરેન્દ્ર મોદીએ નેનો લઈ આવ્યો. લઈ આવ્યા. અહીંયા ગુજરાતની અંદર નરેન્દ્ર મોદી નેનો લઈ આવ્યા. તમે શું કહેશો?
આ પણ એનાથી એનું કોમ્યુનલ દૂર થતું નથી. સીધું આ વિરોધ આવી ગયો ને, એટલે એક વ્યક્તિ બોલે છે એની સામે આપણે વિરોધ મૂકી દીધું, અને આ હંમેશા હોય છે. અને એ વિરોધ સીધું મનની અંદર ઉત્પન્ન થાય છે એઝ અ રિએક્શન. હવે આપણે એક પેઇન્ટિંગ બનાવવું છે, એક આર્ટવર્ક બનાવવું છે, તો એ જે વ્યક્તિ જે બોલે છે એમાંથી એક આર્ટવર્ક બનાવવું છે, કોન્વર્ઝેશનલ આર્ટવર્ક. આ સમજાય છે? ધીસ ઇઝ લિવિંગ, રિયલ આર્ટ ઓફ લિવિંગ, રાઈટ? કે જો આપણે વિરોધ બોલશું તો એની વાત અત્યારે કપાઈ જશે. આપણે એની વાત કાપવી નથી, ભલે ખોટું હોય, ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્સ. આ દુનિયામાં સાચું ખોટું કઈ નથી, સત અને અસત છે, આપણે જે યાદ કરાવવું. એટલે એ નહીં માનતા. એ જે બોલે છે એની સાથે હવે આપણે એક ચિત્ર બનાવવું, તો શું બોલવું? જો ઓપોઝિટ લઈ લીધું તરત જ તો વાત કપાઈ જશે. અને ઓલવેઝ આપણી અંદર અહમ હોય છે, ઇટ વોન્ટ્સ ટુ શો ઇટ ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ, ઇટ વોન્ટ્સ ટુ શો ઇટ નોઝ મોર, રાઈટ? એટલે એ તરત જ ઓપોઝિટ સ્ટાન્સ લઈ લે, ઓપોઝિટ ભાવ ઉત્પન્ન થઈ જાય. કારણ કે એ જયારે બોલે છે ત્યારે એ એક ભાવમાંથી બોલે છે. જ્યારે એની ઓપોઝિટ આપણે લઈ લઈએ છીએ એટલે તરત જ ઓપોઝિટ ભાવ ઉત્પન્ન થાય છે. બે ભાવ ટકરાય ને એમાંથી કઈ નીકળતું નથી, કઈ ચિત્ર બનતું નથી. ખાલી પેઇન્ટિંગ ઇઝ નોટ સમથિંગ યુ ડુ ઓન અ કેનવસ. Our life is an artwork, right? હવે we want to do this art, right? Okay, so હવે કઈ રીતે કરશો? એટલે તમારે એવી રીતે કંઈક બોલવું પડશે જે એની વાત આગળ ચાલે. ઓકે, હવે એની માટે શું જોશે? સેકન્ડ વર્ડ આપણે લખીએ. સમજાય છે બધાને? હા, ઇનકમિંગ ઇમ્પલ્સ ક્યાં આવ્યું? એને એક વાક્ય બોલો, આપણા માટે શું છે? ઇનકમિંગ ઇમ્પલ્સ. એક વાક્ય બોલો, એક વાક્ય આપણે વાંચ્યું, છાપામાં વાંચ્યું, રાઈટ? તો એ જે અંદર આવે છે ઇન્દ્રિયોમાંથી, આપણા માટે ઇટ ઇઝ એન ઇનકમિંગ ઇમ્પલ્સ. પણ ત્યાં આખો એક પડદો છે, એસોસિએશન્સ નો પડદો છે. એટલે આપણે કઈ જવાબ આપી શકીએ એની પહેલા એ કરે છે, એ રિએક્ટ કરે છે. આ સમજાઈ ગયું બધાને? એટલે એ રિએક્શન માંથી આપણે એ વ્યક્તિને જોઈએ છે, એને જે વાત મૂકી છે એ જોઈએ છે, અને એવી કોઈક વાત ફ્યુચરમાં કોઈક કરશે તો એ પડદો તો છે જ ને, એમાંથી એ જ વસ્તુ નીકળશે. ઓકે, તો આપણે શું લઈ આવવાનું છે? એ જે ઇનકમિંગ ઇમ્પલ્સ આવ્યું અને આ રિએક્શન આવ્યું, એ બેવની વચ્ચે શું લઈ આવવાનું? કોણ? પોઝ હજી લખ્યું નથી, પણ પોઝ નું આપણે શેની માટે પોઝ લઈ આવીએ છીએ? ટુ બ્રિંગ કોન્શિયસનેસ. ટુ બ્રિંગ કોન્શિયસનેસ. એ જે બોલ્યું અને અંદર જે ઓટોમેટિકલી ઉત્પન્ન થાય છે, એ બેવની વચ્ચે આપણે ગેપ કરવું છે. કે જે એ વ્યક્તિને હું જોઉં છું, સેમ નરેન્દ્ર મોદીને જોઉં છું, તો હું જોઉં છું કે ભાઈ કોમ્યુનલ છે, અને એને વાત મૂકી કે ભાઈ મારી અંદર શું રિએક્શન આવ્યું કે કોમ્યુનલ જ છે. તો એ જે મારી અંદર જે રિએક્શન આવ્યું ત્યાં મારે એક પોઝ લઈ આવવું છે. ફર્સ્ટ આઈ મસ્ટ બીકમ અવેર, કોન્શિયસ. એટલે જેવું કોન્શિયસ થાઉં છું એટલે આ ઇન્ટ્રોડ્યુસર શું? આ ઇન્ટ્રોડ્યુસર પોઝ, સ્ટેચ્યુ પોઝ. જેવું કોન્શિયસ થાઉં એટલે પોઝ થઈ જાય. એ પોઝ ન થયું હોત તો શું? રિએક્શન આવી જાય. રિએક્શનમાં શું થાય છે? રિએક્શનમાં આપણે ગુલામ થઈ જાય છે. જીવનની અંદર કોઈ જાણતું જ નથી, બધા રિએક્શન માંથી બોલે છે. અત્યારે હું બોલું છું, બધાના મનમાં રિએક્શન એસોસિએશન ચાલુ જ છે જે હું બોલું છું. એટલે અંદર એ થાય છે, એની સાથે આપણે હિપ્નોસિસમાં જીવીએ છીએ. આપણે છે જ નહીં. આ જે નિંદ્રા છે, જીવનથી મૃત્યુ આપણે જીવી જાય છે. એક ક્ષણ માટે કોઈ જીવતું નથી. એટલે અહીંયા આપણે પોઝ, વી વોન્ટ ટુ ઇન્ટ્રોડ્યુસ કોન્શિયસનેસ, રાઈટ? કોન્શિયસનેસ.
અચ્છા, જેવું કોન્શિયસનેસ આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ એટલે પોઝ એટલે શું? પોઝ એટલે શું? પોઝ મતલબ થોડી વાર હું રૂકી જાઉં છું બટ રૂકી જાઉં છું, એ રૂકી જવાની ટેકનિક શું છે? તમે તું નહીં. તમે બોલો. હા બોલ ને, એ તો તને સમજાવ્યું હશે એને બધું. ના મારી જોડે થયું એટલે કહું છું. ઓકે બોલ. રૂકી તો જાઉં છું અને તમે કીધું ગુસ્સો કાઢવાનો તો કાઢું પણ છું ઓકે, એ પોઝ લઈ આવવા માટે પોઝ કેટલાને આવું ફિલિંગ આવે છે કે મારે કેવું જ પડશે? આટલા હું માની જ ના શકું. બધા 100% હોવું જ જોઈએ. આપણે આવતીકાલે ક્રિટિસિઝમ, જ્યારે મારે કોઈ વ્યક્તિને કેવું જ પડે એનો મતલબ શું? જસ્ટિફિકેશન ઇઝ અ પાર્ટ ઓફ ઇટ, પણ એ શું કહે છે? જ્યારે મને કોઈ કહેશે મારાથી સહન નહીં થાય, આ એક વસ્તુ તો પાકું થઈ ગયું. જો મારી અંદર એ ઈચ્છા હોય કે મારે બસ કેવું જ છે, રહી નથી શકતો એને બરાબર એક વખત મારે તો જે વખતે મને કોઈ કહેશે મારાથી સહન નહીં થાય એટલે હું ક્યાં છું એ ક્લિયર થઈ ગયું. આ તું સમજાય છે? ગઈકાલે આપણે સીડી જોઈ ગયા, કોન્શિયસનેસ ની સીડી, લેવલ ઓફ બીઈંગ. આપણે સીડીમાં નીચે રાઈટ, કારણ કે હું તો બધાને કહેવા તૈયાર છું પણ મને કોઈ કહેશે મારાથી અને એવું જ બને છે. ઓબ્ઝર્વ, વર્ષોનું ઓબ્ઝર્વેશન કરતા કરતા લોકો કહેવા માટે તો આમ તત્પર હોય છે, પણ જ્યારે એને કોઈ સેજ કે એનાથી સહન, અને જ્યાં સુધી સહન નથી થતું અને સહનશીલતા નથી જાણતી, અર્જુનને કહે છે કૃષ્ણ કે ભાઈ તું આને સહન કર. આ જે બહારથી ઇન્દ્રિયોમાંથી આવે છે એને સહન કરવાનું. તો એ સહનશીલતા નથી ત્યાં સુધી એક પણ ડગલું આપણે ચાલી, અને એમ નહીં માનતા કે 3 સ્ટેપ કરીએ છીએ એટલે સહનશીલતા આવી ગઈ. આટલા વર્ષોથી હું 3 સ્ટેપ બધાયનું જોઉં છું, કોઈના સહનશીલતા નથી. ઓકે, કઈ કરશે નહીં. ઓકે, હવે પોઝ ઉપર આપણે હતા. એ પોઝ ની ટેકનિક શું છે? આપણે ત્યાં રિએક્શન ને બહાર આવવા નથી દેતું. એટલે પહેલી વસ્તુ, જ્યારે આપણે અધ્યાત્મના બસ ઉપર ચડીએ છીએ, જે ટિકિટ આપણે કાપીએ છીએ, એ પહેલી વસ્તુ કે આ જીભમાંથી કઈ પણ નેગેટિવ નહીં નીકળે. આ પહેલી ટિકિટ છે. આ જીભમાંથી, આ હાથ દ્વારા કઈ પણ હું નેગેટિવ બોલીશ કે કોઈ જેસ્ચર હું નહીં કરું. ઓકે, હવે સેકન્ડ થિંગ, એનો મતલબ એ નહીં કે રિએક્શન થંભી ગયો છે. રિએક્શન અંદર છે, ખાલી બે બહાર એને વ્યક્ત કેટલા કરી શકશે? બહુ અભ્યાસ માંગી લે છે, અતિશય અભ્યાસ માંગી લે કે 1 વર્ષ 10 વર્ષ તો થેન્ક યુ. ઓકે, એટલે પહેલો કદમ આપણે કરી લીધું. પહેલું કદમ શું હતું કે બહાર રિએક્ટ ન કરવું. હવે અંદર ચાલુ છે, એની માટે પોઝ. હવે પોઝ ની ટેકનિક શું છે? હાઉ ટુ પોઝ? એટલે આપણે મુમેન્ટ જ્યારે અંદર આપણને સેન્સેશન આવતા હોય કે મેં આ મને ખ્યાલ છે કે આ નહીં કહું, સપોઝ મેં એને અવેર આવી છું પણ છતાંય દબાઈને પણ થોડી વાર ફરીથી બહાર આવવા માટે કોઈને કોઈ રીતે કરતું જ રહે. બરાબર. પોઝ ઓવર ધેર. મારે કઈ ટેકનિક અપનાવવાની? તો એ મોમેન્ટે એના આગળ એ વિચારને વધારે ડીપમાં જઈને ક્યાંથી શા માટે જોવું એ પોઝ છે. નો હજી જોવાની તો શક્તિ જ નથી મારામાં.
જોવાની તો શક્તિ જ નથી. મારે અહીંયા આને હું કહેવા જતો હતો કે ભાઈ આ ભાઈ આવા છે, તું ભલે એમ કહેતો હોય આ ભાઈ, અને હું રોકાઈ ગયો ત્યાં. રોકાઈ ગયો એટલે અહીંથી નીકળતું બંધ થઈ ગયું. એટલે પહેલું કદમ મેં માંડી લીધું. રાઈટ. હવે જે હું પહેલું કદમ માંડી લીધું એનો મતલબ એ નહીં કે અંદર ચાલુ નથી. અંદર તો ધડાધડ ધોધ ચાલુ. રાઈટ. ધોધ ચાલુ. હવે એ ધોધની અંદર ફરીથી ગમે ત્યાં હું હિપ્નોટાઇઝ થઈ જાઉં એમ છું. હા, એ તો રોજ આવો કરે છે બધા એની સાથે. હવે આજે તું એની સાથે નહીં બોલે. આપણા બધા એની અંદર વકીલો ખૂબ છે. અને વકીલો જે બહારના વકીલો છે એના કરતા એની દલીલો બહુ સ્ટ્રોંગ છે. એટલે તરત એ દલીલ કરશે કે એ રોજ બધાની સાથે આવો. રાઈટ. અને તું આજે નહીં બોલે તો હા, એને કોઈ સરખું કરવા વાળું દુનિયામાં તો છે જ નહીં. તું જેટલો છે. રાઈટ. બોલો. હા, એટલે શું કરવાનું છે? મારે કઈ ટેકનિક અપનાવવાની છે? લેટ ગો નહીં થાય. એ તો ચાલુ જ છે. તો લેટ ગો નહીં થાય. આઈ હેવ ટુ એમ્પ્લોય સમ ટેકનિક કે આની અંદર હું સ્થિર રહી શકું. રાઈટ. બહુ સુંદર, બહુ જ સુંદર. જે લાસ્ટ વિચાર આવ્યો હોય એને પકડી રાખવો. આ સમજાય છે? જેવો લાસ્ટ, આને શું કહેશું? સ્ટેચ્યુ. સ્ટેચ્યુ. પોઝ. સ્ટેચ્યુ. સ્ટેચ્યુ નો મિનિંગ શું છે? આમ પગ હવામાં હોય તો એને નીચે મૂકવાની છૂટ નથી. નીચે આઉટ. રાઈટ. નીચે મૂક્યા તો ગયા આઉટ. રાઈટ. એટલે જે વિચારોનો ધોધ ચાલુ છે, છેલ્લો વિચાર આવ્યો કે આ રોજ બધાની સાથે આવો વર્તન કરે છે, એને મેં પકડી લીધું. એ વિચાર હું રટ્યા કરું અંદર. એ રોજ કરે છે, એ રોજ કરે છે, એ રોજ કરે છે. બીજા વિચારો આવશે. હા, કે ભાઈ તું એને રોકજે, તારા હાથમાં જ છે, તો આમ છે. અંદર બધા જાત જાતના વિચારો આવશે, પણ હું એકને લઈને પકડી લઈશ. બાકી બધાને છોડી દઈશ. તો એક સેપરેશન આવશે બાકીના વિચારો અને આપણા વચ્ચે. Uncle, supposing we just express the negative emotions, and after that we realize, and then we keep that realization. I have expressed. That is called remorse. પશ્ચાતાપ. That is later. એ તો અત્યારે આપણે એ જ કરીએ છીએ. એ પણ નથી કરતા. કારણ કે વી જસ્ટિફાય હશે કે જે મેં કીધું એ તો બહુ સારું હતું. જરૂર જ હતી ને. રાઈટ. એટલે વી જસ્ટિફાય હશે. સાવડિયાજીનું એક સુંદર વાક્ય છે કે નેવર જસ્ટિફાય યોરસેલ્ફ, લેટ યોર લાઈફ સ્પીક ફોર ઇટ સેલ્ફ. કોઈ દિવસ તમારી જાતને ક્યાંય પણ જો સાચું ઠેરવા ગયા તો સમજવો કે અહમ જ છે. અને જે સત્ય છે એને ક્યાંય પણ દલીલની જરૂર નથી. તમારું જીવન બોલશે. ક્યાંય પણ જો દલીલ કરવા ગયા કે નહીં આ વખત મારાથી થઈ ગયું, બાકી આમ તો હું કરતો નથી. હા, અને આ તો એક છોકરો જરા કામ કરતો હતો એટલે મારે થોડો આટલો ગુસ્સો, બાકી મારી અંદર તો ગુસ્સો છે જ નહીં. ઘણી વાર લોકોને સમજવા માટે હું કાકડો ફેંકું. કાકડો ફેંકું એટલે એ મળવા આવે એટલે કહું કે આમ છે, કેમ તમને આટલો બધો ગુસ્સો? મારી અંદર ગુસ્સો નથી. એટલે સમજી જાવ કે હિપ્નોટાઇઝ કોન્શિયસનેસ. જે પોતાની જાતને જો સાચું ઠેરવવા ગયા તો ગયા. આ ગેમની અંદર આવી ગયા. આ સમજાય છે? એટલે નેવર જસ્ટિફાય યોરસેલ્ફ. આમાં જસ્ટિફિકેશનની કોઈ જરૂરત જ નથી. આપણું જીવન બોલશે. અને એ બોલવાની શી જરૂર છે? આપણે જો અંદરથી સાચા હોય તો જીવન ન પણ બોલે તો શું ફરક પડે? એટલે ટ્રુથ ને દલીલની જરૂર નથી. એટલે ક્યાંય પણ પોતાની જાતને સાચું ઠેરવા એમાં આપણે નથી જતા. અત્યારે આપણે પોઝ પર છે. પોઝ. જંગલનો નિયમ છે. જંગલનો નિયમ શું છે? મૂવમેન્ટ. મૂવમેન્ટ સમજો છો? એ જેવો સી આવે એટલે અહીંયા એક હર્ડ છે ઓફ ડિયર, અહીંયા હર્ડ છે ઓફ વાઇલ્ડ ફોર, જુદા જુદા છે. એ જેવું સી નો સુગંધ આવશે એટલે બધા શું કરશે? ઉભા રહી જશે. એ ભાગશે નહીં, ઉભા રહી જશે. હવે
સી નું જે જોવાનું છે એ 2 ડાયમેન્શનલ છે, એ 3 ડાયમેન્શનલ નથી. હા, એ 2 ડાયમેન્શનલ છે. એટલે શું થશે કે જ્યાં સુધી તમે સ્થિર ઉભા છો ત્યાં સુધી એ તમે એને દેખાતા નથી. સ્થિરતામાં એ દેખાતા, એને શું જોઈએ? જોવા માટે મૂવમેન્ટ. બધાય બરાબર ઉભા છે. એમાં એક બિચારી નાની એક ડિયર હશે, હજી એ નવી જન્મેલી હશે 15 દિવસ પહેલા, અને એ જરાક ચંચલતા વધારે હશે. એને માં તો સ્થિર છે પણ એનાથી સ્થિર નહીં રહેવાય. એ સેજ મૂવમેન્ટ કરશે એટલે ગઈ, સી પ્રાપ્ત થઈ જાય ને ગયું. બસ આ અંદરના જંગલનો એવો જ નિયમ છે. જ્યાં સુધી આપણે સ્ટેચ્યુ છે ત્યાં સુધી આપણને કોઈ ખાતું નથી. પણ જેવું અંદર મૂવમેન્ટ કર્યું, મૂવમેન્ટ કર્યું એટલે ગયા. એટલે એક વિચાર લઈને પકડી લેવાનું. એ વિચાર સ્થિર આપણે રાખી શકશું અંદર. બીજા ઘણા બધા વિચારો આવશે, આપણને ખેંચવાની ટ્રાય કરશે, એમાં આપણે ફસાશું નહીં. સ્ટેચ્યુ એટલે ટોટલ સ્ટેચ્યુ. રાઈટ? કેટલા કરી શકશે? ટ્રાય. એટલે પહેલી વસ્તુ ઇનકમિંગ ઇમ્પલ્સ અને અંદર જે રિએક્શન ઉત્પન્ન થાય એ બે વચ્ચે કોન્શિયસનેસ લઈ આવજો. હવે એ જે કહે છે કે કોન્શિયસનેસ ને સ્થિર રાખવા માટે થોડી આપણે ટેકનિક્સ વાપરશું. ટેન્સ એન્ડ રિલેક્સ ધ મસલ. આપણને ખ્યાલ છે કે ગુસ્સો પહેલા આપણે ક્યાં અટેક કરે છે? એટલે જેવું આપણને ખ્યાલ છે કે ગુસ્સોનો હુમલો છે દાંત, એટલે થોડું ફરીથી પોઝ રાખવામાં થોડું અંદર હેલ્પ મળશે. ફરીથી પોઝ આપણે રાખી લીધું. હવે આપણે જે આ એસોસિએટિવ થિંકિંગ જે છે, આપણે એ વાત નથી કરતા એકમાંથી બીજામાં, પણ જે આપણે ઓપોઝિટ સ્ટાન્સ લઈએ છીએ જ્યારે કોઈ બોલે છે એની માટે આપણે થોડી એક્સરસાઇઝ. પહેલી વસ્તુ કયો શબ્દ નહીં વાપરવી? આઈ નહીં, આઈ. એ કંઈક બોલે છે, બટ ઇટ ઇઝ લાઈક ધીસ. આપણા ડિક્શનરીમાંથી શું કાઢી નાખવાનું છે? બટ ઇટ વોઝ લાઈક ધીસ નહીં. એ જે બોલે છે ભગવાને બધું પૂર્ણ બનાવ્યું છે. એ જે બોલે છે ઇટ ઇઝ અ પાર્ટ ઓફ અ બિગ પિક્ચર. પણ બટ ઇટ શુડ બી લાઈક ધીસ એટલે સ્વીકાર નથી. અને આ માર્ગમાં પહેલું વસ્તુ છે સ્વીકૃતિ. સ્વીકૃતિ, સ્વીકૃતિ વગર કઈ શક્ય નથી. એક્સેપ્ટન્સ ઇઝ ધ ડોર ટુ ધ ડિવાઇન. રાઈટ? એટલે હું જેવું પણ બોલું, શું કહેશું ગુજરાતીમાં? બટ ને શું કહેશું? પણ આ બીજો વર્ડ હું લઈ આવવાનો છું. એટલે બેવનું મીનિંગ જો એક ગુજરાતીમાં થશે તો હું મુશ્કેલમાં પડી. બીજું કયું વર્ડ? જો. બહુ સરસ, તમે મારા ઘોડામાંથી કાઢી લીધું. હું શોધતો હતો કે ગુજરાતીમાં શું કે. If auntie had a mustache, she would be uncle. ફરીથી જે ફેક્ટ છે એનો નથી, સામે જે ફેક્ટ છે. What is the difference between fact and truth? The difference between a fact and truth. Oh, Fact matlab what is happening? what is there in front of me is a fact. I got angry is a fact. Right? What I understand, but my real self is not anger. I am hypnotized by a pattern of anger, by a memory pattern of anger, જેને આપણે સંસ્કાર કહીએ. એ સંસ્કાર ઉત્પન્ન થયું, એમાં હું હિપ્નોટાઇઝ છે, પણ હું એંગર નથી, એ સત્ય છે. આ સમજાય છે? પણ ફેક્ટ અને ટ્રુથ, તથ્ય અને સત્ય. તો તથ્ય જે આંખની સામે છે, જે 5 ઇન્દ્રિયોની સામે છે, એ તથ્ય છે. પણ એની પાછળના જે અદ્રશ્ય કારણો છે એ સત્ય છે. હજી આપણને દેખાતા. ઓકે.
તો બીજી વસ્તુ વી વોન્ટ યુઝ ધ વર્ડ ઇફ. અચ્છા, બીજા અમુક બે ગોલ્ડન લોઝ આજે કરી લે, પછી આપણે પૂરું કરીએ. હવે એ બટ અને ઇફ મારે બોલવું પડે છે, એનો મતલબ શું છે? You are not happy with the present. આઈ કેનોટ એક્સેપ્ટ ધ ફેક્ટ. જે સામે તથ્ય છે એને હું એક્સેપ્ટ નથી કરતો. એટલે હું શું કહું છું કે આ તથ્ય બરાબર નથી. આઈ એમ ઇન સમ ડ્રીમ વર્લ્ડ. આઈ એમ ઇન સમ ડ્રીમ વર્લ્ડ. એટલે સત્ય તો બહુ દૂરની વાત છે, તથ્ય એ બહુ દૂરની વાત છે, ને આપણે સપનામાં ક્યાંય જીવીએ છીએ. કોઈ પણ તથ્યની સાથે જીવતું નથી. હંમેશા સપનામાં જ લોકો હોય છે સવારથી સાંજ. સપનામાંથી તથ્ય, તથ્યથી સત્ય. રાઈટ? ઓકે. હવે જે સામે તથ્ય છે, આપણે થોડીક એની પછી વાત કરશું. એનું કારણ ક્યાં પડ્યું? એને મને ગાળ આપ્યું, એને મારી સાથે દુર્વ્યવહાર કર્યો, એનું કારણ ક્યાં પડેલું? સત્ય ક્યાં પડ્યું? આપણી અંદર. આ દુનિયામાં જે કંઈ બને છે એનું કારણ આપણી અંદર છે. જ્યાં સુધી કારણ બહાર છે, એની મારી સાથે આમ કેમ કર્યું, એને મારી સાથે આવો વ્યવહાર નતો કરવો જોઈતો તો, જ્યાં સુધી હું કારણ બહાર શોધું છું ત્યાં સુધી હું તથ્યને એક્સેપ્ટ નથી. એટલે ફર્સ્ટ ગોલ્ડન રૂલ ઇઝ that whatever happens, I am the cause. Whatever happens. જીવનમાં જે કંઈ બને છે એનું કારણ હું કહીશ કે ભાઈ મને રસ્તા ઉપર ધક્કો માર્યો ને હું પડી ગયું, તો એનું કારણ એ છે, હું કારણ નથી. શું કહેશો તમે? શું કહેશો? સત્ય શું છે? તથ્ય એ છે કે એને ધક્કો મારીને મને પાડ્યો. સત્ય શું છે કે એનો વાંક છે કે મારો વાંક છે? શું કામ મારો વાંક છે? શું કામ મારો વાંક છે? તેની માટેનો કંઈક અંદર પડેલું છે. શું છે? મને જે એની પ્રોસેસ સમજાવ. એની પ્રોસેસ સમજાવ. We have a conscious mind, subconscious mind and એટલે મારા સબકોન્શિયસ ની અંદર એક સંસ્કાર પડેલો છે જે કોઈકની જોડે ઝઘડવા માંગે છે. હા, અને એ ઝઘડવા માટે એને શું કરવું પડે? કોન્શિયસ માઇન્ડમાં આવવું પડે. એને વ્યક્ત થવું પડે. સબકોન્શિયસ માંથી આવવું પડે. એટલે એને શું કર્યું? ઓલાને ઇનવિઝિબલ મેસેજ મોકલ્યો, સંદેશો મોકલ્યો કે જરાક તું મને રસ્તા ઉપર ધક્કો મારજે, તો હું જે સબકોન્શિયસ માં છું કોન્શિયસ માં આવી જાઉં ને એને ગાળ બોલી દો. જે કંઈ થાય છે આપણા જીવનમાં, the invitation comes from the subconscious mind. There is no cause outside of us. આ એક golden rule નથી. ગમે ત્યારે કારણ બહાર શોધવા જાતા નહીં. કારણ આપણી અંદર છે. હવે આગળ આપણે આવશું સેલ્ફ ઓબ્ઝર્વેશન પર. કે એ જે અંદરથી જે નીકળું સંસ્કાર ગુસ્સાનો અને એની ઉપર વ્યક્ત થવાનો, તો ત્યાં આપણે પોઝ કર્યું, થંભી ગયા, પણ રિએક્શન એમાં સમાતો નથી. પણ એ પોઝ થયા તો થોડુંક આપણે એ રિએક્શન થી દૂર થયા, અને આપણી અંદર ઉઠતું રિએક્શન ક્રિયા છે, અંદર ઉઠતું પ્રતિક્રિયાના આપણે દ્રષ્ટા બની જાય છે. એને સેલ્ફ ઓબ્ઝર્વેશન. હું આવું છું આની ઉપર, બસ આ જો કરી શકીએ તો બહુ મોટું કામ થયું. બહુ મોટું કામ. શું થાય છે? છેલ્લું પૂરું કામ. શું થાય છે? શું થાય છે? Supposing I am able to see my anger, to observe my anger, the pattern of anger rising in the conscious mind. I become the observer of that. What has happened? A moment ની અંદર શું થાય છે? You're not hypnotized anymore. You're not hypnotized anymore. હા, અત્યારે જો એ એંગર ઉત્પન્ન થયું, મને જો હિપ્નોટાઇઝ કરી ગયું તો હું એની ઉપર ફેંકી દેવાનો હતો. હવે ઉત્પન્ન થયું, એની સાથે હું હિપ્નોટાઇઝ ન થયો,
પોઝ થઈ ગયો, અંદર એંગર છે, પોઝ માંથી કંઈક છૂટું થાય છે, જે એંગર માંથી શું થાય છે? ફ્રી, મુક્ત થાય છે. અત્યાર સુધી એંગરનો જે સંસ્કાર અંદર હતો એના બેડીને પકડી રાખેલા હતા. બાઉન્ડ બાય ધેટ, એને જેલ કહેવાય, રાઈટ? પણ સડનલી એનો દ્રષ્ટા બની ગયો એટલે એમાંથી મુક્તિ મળી ગઈ. ધીસ ઇઝ ધ ફર્સ્ટ એક્સપિરિયન્સ ઓફ વેકિંગ અપ. વેકિંગ અપ. આપણે જે ભેગા થયા છે, આપણે જો જીવનનો લક્ષ્ય છે એ જાગૃતિનો લક્ષ્ય. કે આ જે અંદર સંસ્કારો એક ઉત્પન્ન થાય, એ વ્યક્ત થાય, એની પહેલા આપણે પોઝ આપી દઈએ અને એ પોઝ માંથી કંઈક છૂટું થાય છે. અત્યાર સુધી એ સંસ્કાર સાથે હિપ્નોટાઇઝ હતું, જે ખેંચાઈ જતું હતું, એ જે ખેંચાઈ જતું હતું એ જો મુક્ત થાય, એ એક ક્ષણ માટે પણ મુક્ત થાય તો એને મોક્ષ કહેવાય. આ એક જુદી અનુભૂતિ છે. અને એક વખત એનો ગયો તો બધું બદલાઈ જાય છે જીવન. ધ ફર્સ્ટ ટેસ્ટ. એમ નહીં આવી મારી પાસે કે આ કઈ પ્રૂવ કરવાની વસ્તુ નથી કે મને એનો સ્વાદ, મને આંખમાંથી દેખાઈ જશે એમ તેમ. Because the minute you want to prove it to somebody, it's only your aham which wants to. So આ રસ્તા ઉપર આપણે જે ભેગા થયા છે અહીંયા, અને નાનપણથી એવું નહીં માનતા, અમે મેડિટેશન ચાલુ કર્યું ત્યારે હું 16 વર્ષનો હતો. આપણે બધા એજ ના છીએ. તમે ચાલુ કરો. જીવનમાં જીવતા જીવતા જે રિએક્શન્સ ઉત્પન્ન થાય, રાઈટ, એ રિએક્શન્સ ના જો આપણે દ્રષ્ટા બની શકીએ તો બહુ મોટું કામ. એની માટે 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ પાયો છે, ફાઉન્ડેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. શ્વાસમાં લય હોય ઈઝી છે, શ્વાસમાં લય નહીં હોય તો આપણે કોઈ પણ વિચાર આપણને ખેંચી જ જવાનો છે. પાયો છે, પોઝ નો પાયો છે 3 સ્ટેપ રિધમિક. એટલે જે કંઈ તમે કરો છો સાથે મ્યુઝિક ને ચાલુ રાખો અને એની સાથે રાઈટ બ્રીથિંગ કરતા જાઓ. હોમવર્ક કરતા, સ્કૂલમાં તો નહીં લઈ જઈ શકે, જ્યાં તમે કંઈ પણ કરો. આવવાનો ટાઈમ થઈ ગયો છે, હું પૂરું કરું. રાઈટ, પણ આગળ આપણે કાલે જોશું કે આપણને કોઈ ક્રિટિસાઇઝ કરે ત્યારે શું થાય છે, જ્યારે અંદર દુઃખ થાય છે ત્યારે શું થાય છે, અને એમાંથી ઉપર કેમ ઉઠવું. એને સરખો કરીને નહીં, એને સરખો કરીને નહીં, એને સરખો નથી કરવો. આપણને કોઈ પણ ક્રિટિસાઇઝ કરીએ પણ એ આમ જે શું કહેવાય, પવન આવ્યો ને પવન નીકળી ગયો ને આપણને કઈ પણ એ જ કપડા પહેરેલા આપણે કઈ ફરક ન પડે. ઓકે, ચલો, થેન્ક યુ, હેવ અ ગુડ ડે.